નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ ભાવનગરથી। ભાવનગરમાં લઘુ ઉદ્યોગ લોનનો ગેરકાયદેસર રીતે લાભ લઈ સરકાર સાથે 1 કરોડની છેતરપિંડી કરાઈ છે। વર્ષ 2021માં જુદી જુદી સરકારી યોજનાઓમાં લોન પાસ કરી અને સબસિડીની રકમ સહિતની છેતરપિંડી કરાઈ છે। બેંક ઓફ બરોડાની મોખડાચી સર્કલ બ્રાન્ચના તત્કાલીન બ્રાન્ચ મેનેજર, તત્કાલીન ક્રેડિટ ઓફિસર અને તેના મળતિયાઓ સહિત 28 શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે, જે ફરિયાદને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા એસઆઈટીની ટીમની રચના કરાઈ। આ સમગ્ર બનાવને મામલે પોલીસે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગેરરીતિ સામે આવી છે। માળિયા હાટીનામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં અંદાજિત ₹20 લાખની ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે। 6000 ખેડૂતોની નોંધણી થઈ અને જેમાં બારદાન દીઠ 300 ગ્રામ મગફળીની ખરીદી વધુ કરાઈ છે। એક ખેડૂત દીઠ અંદાજિત 3 કિલો વધુ ખરીદી કરાય છે। અંદાજિત ₹20 લાખની ગેરરીતિનો મામલો છે। એક જ તાલુકામાં 3 સેન્ટર કાર્યરત છે, જેમાં માળિયા હાટીના તાલુકામાં માત્ર એક જ સેન્ટર ઉપર ગેરરીતિ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ગોલમાલ કરતા આ માર્કેટિંગ યાર્ડમાં માળી હાટીના છેલ્લા 14 દિવસથી અહીં બારદાન નહોતા। કાલે અમે ઉગ્ર રજૂઆત કરી અને ત્યારબાદ આજે બારદાન આવ્યા છે। ત્યારે આજે રિયાલિટી ચેક કરતા બારદાન છે માત્ર 700 ગ્રામનું છે અને એને કિલોનું ગણવામાં આવી રહ્યું છે। એટલે એક ખેડૂતે એક બારદાને 300 ગ્રામ વધારે મગફળી લેવામાં આવી રહી છે, જે બહુ મોટે પાયે સ્કેમ થતું હોય એવું મને લાગી રહ્યું છે। માળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની જે ટેકાના ભાવે ખરીદી થઈ છે ને તેમાં ગોલમાલ થતી હોવાના જે આક્ષેપો લાગ્યા છે અને જેને લઈને આપણે સીધા જ અધિકારી સાથે વાત કરશું કે જે અહીંના જે ગુજકો માર્શલના જે અધિકારી છે, સાહેબ શું કહેશો? આજે ગોલમાલના આક્ષેપ લાગ્યા છે, જે ગુણીની અંદર વધુ મગફળી છે તે ખેડૂતોની જાય છે તેવા આક્ષેપો છે, શું કહેશો? એમાં એવું છે કે આપણે નિગમના બારદાન પેલા આવતા તો એ 36 કિલો ત્યારથી ભરતી આવે છે, એટલે એ પ્રમાણે ચાલતા આવે છે અહીંયા આપણે। સાહેબ મગફળી કેટલા કિલો અંદર હોય, બારદાન કેટલું, આખું સમજાવો ને। કેટલા કિલોની મગફળી અંદર આવતી હોય છે, કેટલા કિલોનું બારદાન હોય છે ગ્રામનું? 35 કિલોની ભરતી કરવાની હોય છે। એમાં બારદાનમાં અમુક 750 હોય, 720 હોય, 800 ગ્રામ, અમુક 850 અલગ અલગ આવતા હોય। એવું કઈ કન્ફર્મ હતું ને કે 720 તો 720 જ આવે, એટલે એ પ્રમાણે આવી રીતના રાખતા હોય છે અમે। 35 900 કે 36 હોય, થોડું એક્ઝામ્પલ રહેતું હોય થોડું। સાહેબ એક્ઝામ્પલ રહેતું હોય, પરંતુ તમે જે હાલ સ્વીકારો છો કે જે રીતે ગોલમાલ થઈ છે અને વધુ મગફળી, એવો કોઈ નિયમ છે કે વધુ મગફળી એમાં નાખવી પડે ખેડૂતોની મગફળી? એટલે બારદાનમાં અમુક એવી રીતના આવતું હોય વધઘટ, એટલે થોડીક એક્સ્ટ્રા રાખતા હોય એમ। સાહેબ એવો નિયમ છે એક્સ્ટ્રા રાખવાનો? એટલે બારદાન જેવી રીતના આવતો એવી રીતના પછી બારદાનની કે અને મગફળીની ભરતી એવી રીતના રાખવી પડે ને આપણે। સાહેબ ગોલમાલ તો થઈ છે કે નહીં? હા, એ છે થોડી ગોલમાલ છે ને? હા। આ બાબતે કોઈ પગલા લેવાશે? ઉચ્ચ અધિકારીઓને કોઈને જાણ કરી છે? અમે જાણ કરી દેશું। હા સાહેબ અત્યાર સુધી ચાલતું હતું, આપે અહીંયા સુપરવાઇઝરમાં છો, અત્યાર સુધી ચાલતું હતું, આજે મીડિયા આવ્યું, આક્ષેપો લાગ્યા પછી તમે જાણ કરશો? અત્યાર સુધી કેમ જાણ ન કરી? અત્યાર સુધી કેમ જાણ ન કરી? હા, હવે શું કરશો? જાણ કરી દેશું અમે ઉપર। તો ખાસ કરીને જે રીતે આપ જોઈ શકો છો કે અધિકારી હતા ગુજકો માર્શલના, કે અંતે તેમને પૂછવામાં આવ્યું કે અત્યાર સુધી જાણ કેમ ન કરી, તો તે કંઈ જ બોલવા તૈયાર નથી, પરંતુ હવે તે જાણ કરશે। જોવું રહ્યું કે આગામી સમયમાં મગફળી કૌભાંડને લઈને કઈ રીતની તપાસ થાય છે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, માળિયા। અમરેલી લેટરકાંડમાં ધરણા પર બેઠેલા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આજે વધુ 24 કલાક ધરણા પર બેસવાની જાહેરાત કરી હતી। શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। પરેશ ધાનાણી હજુ 24 કલાક કરશે ધરણા। વેકરિયા અને હર્ષ સંઘવીનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ। આંદોલનને વધુ 24 કલાક માટે લંબાવવાની જાહેરાત। આવતીકાલે અમરેલી બંધની કરી હતી જાહેરાત। 24 કલાક બાદ રાજ્ય સરકારે કોઈ પગલાં લીધા નથી, ધાનાણીનું નિવેદન।
અમરેલીના બહુચર્ચિત લીટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. ધારાસભ્ય કૌશિક વેકરિયા અને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી 24 કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા હતા. રાજકમલ ચોકમાં સવારે 10 વાગ્યે અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીના સમર્થનમાં પરેશ ધાનાણીના 24 કલાકના ધરણા પૂરા થતા હતા. જો કે તેમણે વધુ 24 કલાક ધરણા જારી રાખવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, આવતીકાલે અમરેલી બંધ રાખવાની તૈયારીઓની અપીલ કરવામાં આવી છે. સાથે જ હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટની માંગ કરી હતી. પરેશ ધાનાણીના 24 કલાક ઉપવાસ બાદ રાજકમલ ચોક ધરણા સ્થળે મેડિકલ ટીમ પહોંચી હતી. જ્યારે મેડિકલ ટીમે તપાસ કરતા પરેશ ધાનાણીનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પાયલ ગોટી સાથે બનેલી ઘટનાને લઈ પોલીસ અને નેતાઓ પર પરેશ ધાનાણીએ આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે આજે પેટમાં દાણો નથી નાખ્યો તેને 24 કલાક પૂર્ણ થયા છે. 24 કલાક બાદ રાજ્ય સરકારે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરી નથી. હાલ કોઈ કાર્યવાહી નહીં થતા વધુ 24 કલાક ધરણા રહેશે. તેમજ આવતીકાલે સવારે 10 વાગ્યે ધરણા પૂર્ણ થશે અને અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખવા માટે વેપારીઓને અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. જૂનાગઢના માંગરોળમાં પથ્થરની ખાણ પર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી અને ત્યારે સીલ વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતી પથ્થરની ખાણ પર તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ટ્રાન્સફોર્મરમાંથી વીજ ચોરી કરાતી હોવાની આશંકાને લઈને મામલતદાર પીજીવીસીએલ ખાણ ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે. મામલતદાર દ્વારા સ્થળ તપાસ બાદ પંચનામું પણ કરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર ખાણ કોણ ચલાવતું હતું તે અંગે તપાસ શરૂ કરાઈ છે અને ત્યારે ગેરકાયદેસર પથ્થરની ખાણ છુપાતા જ ભૂમાફિયાઓમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી રેલવે લાઇનના વિરુદ્ધમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે અને તે હજુ પણ યથાવત છે. નવી ઔદ્યોગિક રેલવે લાઇનનો ભારે વિરોધ કરીને બધા ખેડૂતો એક જ નારો જાન દેગે પર જમીન નહીં દેગેના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તો ખેડૂતોની એક જ માંગ છે કે જૂની જે લાઇન વેરાવળથી વાયા તાલાળા પ્રાચીથી કોડીનાર છે જેને બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવે. એમાં સાસણગીરના પર્યટન ઉદ્યોગને પણ ફાયદો થશે. ખેડૂતોનો એક જ ધ્યેય છે, જમીન દે કે જાન નહીં દે કે. કારણ કે આ એક ફળદ્રુપ જમીન છે ને એના પાસે એક ઓપ્શન છે. સોમનાથ થી કોડીનાર જે લઈ જાવી છે એમાં વચ્ચે તાલાળા થઈને મીટર ગેજ છે એને બ્રોડગેજ કરી નાખે ને આખી લાઈન કન્વર્ટ ત્યાં કરી નાખે. સરકારને જમીને સંપાદન નહીં કરવાની આવે અને ફાયદો થવાનો છે. ને એક મોટો બેનિફિટ એ છે કે સાસણિયાથી નજીક પડે છે. બ્રોડગેજ આવવાથી મોટી મોટી ટ્રેનો લાંબા રૂટની આવશે, પર્યટકો બી વધશે, એટલે સરકારને ફાયદો થાય એમ છે. અને એ 4-5 ઉદ્યોગો છે એવા અને એના ખાતર થઈને આ બધા ખેડૂત જમીન લગભગ માનો કે 4000 ખેડૂત જેવાની જમીન જાય એમાં 1500-1200 ખેડૂતની તો નીલ થઈ જાય છે. એટલે એ માટે અમે ભેગા થયા અને કાયમી માટે અમે રહેવાના છે અને આ પ્રોજેક્ટ અમે થવા દેવાના નથી. અને આ ના ઉપરથી એવું સાબિત થાય કે આ પેસેન્જર ટ્રેન છે જ ને, આ માલવાહક છે. અને 4000 ખેડૂતો સીધી લીટીમાં આવે છે ખાતા વિના અને 1000 ખેડૂતો આમાં ખાતેદાર જ મટી જાય છે સીધે સીધા. અમે તો દર વખતે કલેક્ટર સાહેબને બી મળતા અને આપણે મનસુખભાઈને બી મળેલા છે. આગળ બધા યુરોપના પ્રમાણે બધા જાતા છે, બધાનો રિસ્પોન્સ સારો જ આવતો. પણ ક્યાંક ને ક્યાંક પાછું આ 2 વર્ષમાં પાછું હાજર થઈ જાય છે, કઈ કાગળિયા વિનાનું આ. મતલબ આનું કઈ રીઝન હજી સુધી આવ્યું નથી અને અમારી લડત તો છેલ્લે સુધી ચાલુ છે. છેલ્લા શ્વાસ સુધી આમાં અમે મૂકવાના નથી. રાજકોટ જામનગર રોડ પાસેની નવી કોર્ટમાં બગડાટી બોલી હોવાનું સામે આવ્યું છે. વકીલ ભાર્ગવ બોડા અને તેના જુનિયરને માર મરાયો હોવાનું સામે આવ્યું છે. કોર્ટ પરિસરમાં જ વિડીયો ઉતારવા બાબતે વકીલને અસીલ વચ્ચે માથાકૂટ થઈ હતી. ત્યારે હુમલો કરનાર અસીલને અન્ય વકીલોએ પણ માર માર્યો હતો. ત્યારે પોલીસની પીસીઆર વાન સાથે પોલીસ નવી કોર્ટ પહોંચી હતી, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હરેશ પઢિયાર અને અનિલ પઢિયાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. જામનગરમાં કોર્ટ રોડ પર જે મારામારી થઈ હતી તેને લઈને વધુ વિગતો મળી રહી છે. તો હાલ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી, જે વિગતો પ્રકાશમાં આવી રહી છે. રાજકોટથી જામનગરમાં નવીકોટ વિસ્તારમાં મારામારીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, તેને લઈને જ વધુ સમાચાર મળી રહ્યા છે. વકીલ ભાર્ગવ બોડા અને તેના જુનિયરને બે અસીલે માર માર્યો હતો. હરેશ પઢિયાર અને અનિલ પઢિયાર દ્વારા હુમલો કરાયો હતો. હુમલો કરનાર બે અસીલો સામે પોલીસે કાર્યવાહી કરી છે. અસીલોની અટકાયત કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. તો પોલીસ દ્વારા બંને અસીલોની અટકાયત કરાઈ છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. જૂનાગઢ બાદ રાજકોટમાં પણ ધાર્મિક સ્થળને લઈને વિવાદ વકર્યો છે. બ્રિટિશ સમયથી સ્થાપિત ગેબન શાહ પીર દરગાહમાં ગેરરીતિ થતા વિવાદ સર્જાયો છે. ગેબન શાહ પીર દરગાહના પૂર્વ ટ્રસ્ટી અને કોંગ્રેસ માઇનોરિટી સેલના ચેરમેન યુનુસ જુનેજાએ સવાલ ઉઠાવ્યા હતા, તેમજ મુખ્યમંત્રી અને વકફ બોર્ડને પત્ર લખીને ન્યાયની માંગ કરી છે. વકફ બોર્ડમાં જે મારી માંગણી છે, મેં માંગણી પહેલેથી ને અત્યારે પણ કહું છું, જે ચૂંટણીની જે પ્રક્રિયા રહી, પારદર્શક ચૂંટણીની પ્રક્રિયા છે નહીં. ચૂંટણી જે થવી જોઈએ એ પ્રમાણે ચૂંટણી જાહેર જનતાની વચ્ચે થતી નથી. અને એના મળતિયાઓ, એના અમુક ટ્રસ્ટી લેભાગુ જે ટ્રસ્ટીઓ રહ્યા એ આંગળી ઊંચી કરી અને પ્રમુખ નિમી દેતા હોય, અને અહીંયા સમાજના લોકોના કે કોઈ પક્ષ સાથે આગેવાનો જોડાય એની સાથે સામાજિક કાર્યકર્તા નમાજીને પણ ખબર હોતી નથી કે આ ચૂંટણીની પ્રક્રિયા કેવી રીતે થઈ, ક્યારે થઈ. જાહેર જનતાની વચ્ચે ચૂંટણી પ્રક્રિયા કરવાનું બંધારણ, ગેબન શાહ ટ્રસ્ટના બંધારણમાં નિયમ હોય એ થતું નથી. એની સામે મારે સતત જાગૃતતા કરીએ અને ઝુંબેશ ચાલુ કરી રહી છે. સત્તાધારના મહંત વિજય બાપુને લઈને વિવાદનો મામલો સામે આવ્યો હતો અને ત્યારે વિજય ભગતને લખવામાં આવેલ પત્રને લઈને ચોટીલા આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકીનું નિવેદન આવ્યું છે. નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે વિજય ભગત મારા પર આક્ષેપ કરે છે, તેમાં કઈ નવાઈ નથી. અગાઉ પણ વિજય ભગત મારા પર આક્ષેપ કરી ચૂક્યા છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે જીવરાજ બાપુ અગાઉ મારા કેરેક્ટરનું સર્ટિફિકેટ આપી ચૂક્યા છે. એટલે મારે વિજય ભગતના પ્રમાણપત્રની આવશ્યકતાઓ નથી. અને મને જે આપ્યું છે એ હું તમને પેન ડ્રાઈવમાં હમણાં આપું છું કે જે ભલા ભોળા સત્તાધાર જગ્યાના મહંત શ્રી જીવરાજ બાપુ આ વિડિયાની અંદર કહે છે વિજય ભગતની હાજરીમાં કે તમે આમની પાછળ શું પડ્યા છો, એટલે કે નરેન્દ્ર બાપુની પાછળ આણીએ આપણું શું બગાડ્યું છે એવું જીવરાજ બાપુ કહે છે. એટલે આ દરેક વખતે મારી ઉપર જે આક્ષેપો કરે છે એ કોઈ નવીન વસ્તુ નથી. સુરેન્દ્રનગરમાં આગેવાનો ધારાસભ્યને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. મહાનગરપાલિકામાં વઢવાણનું નામ સામેલ કરવાની માંગ કરાઈ હતી. આ સાથે જ વઢવાણ અસ્મિતા મંચના આગેવાનોએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તો વઢવાણના ધારાસભ્યએ રજૂઆતકર્તાઓની રજૂઆત સાંભળી છે અને તેના પગલે ધારાસભ્ય જગદીશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે. તો સુરેન્દ્રનગરમાં આગેવાનોએ ધારાસભ્યને રજૂઆત કરી મનપામાં વઢવાણનું નામ સામેલ કરવાની પણ માંગ કરી છે. આજે વઢવાણ અસ્મિતા મંચ દ્વારા તેમજ વઢવાણના વિવિધ સમાજના આગેવાનો સાથે આજે અમે સુરેન્દ્રનગર વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને દંડક શ્રી જગદીશભાઈ મકવાણાને રજૂઆત કરેલી. ત્યારે જગદીશભાઈના કાર્યાલયે રજૂઆત કરી ત્યારે જગદીશભાઈએ પણ અમને થોડીક રાહત માટે એક લેટર આપેલો કે ભાઈ મેં પણ સરકારમાં કેબિનેટ ગઈકાલે હતી એમાં રજૂઆત કરીને એના આવનાર કેબિનેટમાં પણ વઢવાણનો સમાવેશ થાય મહાનગરપાલિકાના નામમાં. ત્યારે જગદીશભાઈ પણ ખાતરી આપતા અત્યારે થોડીક અમને રાહત મળી છે. વઢવાણવાસીઓની માંગ હતી કે કોર્પોરેશન મહાનગરપાલિકા બને તેમાં ખાસ કરીને વઢવાણનું નામ ઉમેરવામાં આવે, કારણ કે વઢવાણની જે પરંપરા છે એ ઐતિહાસિક શહેર છે, ધરોહર ખૂબ જ જૂની છે, હેરિટેજ આ સિટી છે અને એનું જ નામ કમી કરવામાં આવ્યું છે. આ વિષયને લઈને વઢવાણવાસીઓનો ખાસ વિરોધ હતો
અને જુદા જુદા લડતના કાર્યક્રમો આપ્યા હતા. તેમાં પૂર્વ ધારાસભ્યોએ પણ સહયોગ આપ્યો હતો. એમના લેટર પેડ દ્વારા તે મુખ્યમંત્રીને જાણ કરવામાં આવી હતી. જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અણઘડ કામગીરીના કારણે વિવાદ સર્જાયો છે, જેમાં વધુ એક ઘોર બેદરકારી પ્રકાશમાં આવી છે. કારણ કે શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નંબર 19નું વર્ષ 2004થી એટલે કે 20 વર્ષથી ઓડિટ થયું નથી. જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તારીખ 3 ડિસેમ્બરમાં શાળા નંબર 19નું વર્ષ 2019-20ના શાળાકીય ઓડિટ માટે જરૂરી રેકોર્ડ રજૂ કરવા માટે તાકીદ કરતો પત્ર પણ પાઠવ્યો હતો. બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ઉત્તરાયણના તહેવારને લઈને પીઆઈ જેબી પંડિતની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુક્કલ જેના ઉપર પ્રતિબંધ છે અને તેને ન ખરીદવા માટે અપીલ કરી છે. જો કે કોઈ તેનું વેચાણ કરે છે તો પોલીસને જાણ કરવા માટે પણ કહ્યું છે. પતંગ ચગાવતા સમયે કોઈ જાનહાનિ ન થાય તે માટે કાળજી રાખીને ઉત્તરાયણનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવે તેવું પીઆઈ જેબી પંડિતે કહ્યું હતું. પોલીસ પરિવાર તરફથી ગઢડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ક્યાંય બી જો ચાઇનીઝ તુક્કલ કે ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોય, ઉપયોગ થતો હોય, એ કોઈ બી માહિતી હોય તો તુરંત જ પોલીસને એ જાણ કરવા માટે સૂચના કરેલી છે. એ સિવાય જે રોડ ઉપર રાહદારીઓ જતા હોય, ટુ વ્હીલર લઈને જતા હોય તો એમને દોરી કે બીજી કોઈ ઈજા ના થાય એ બાબતે સૌ કાળજી રાખે અને પતંગ ઉડાડે અને તહેવાર આપણો બહુ સુંદર અને શાંતિથી પતી જાય એ બાબતે શાંતિ સમિતિની મિટિંગનું. ભાવનગરમાં પાલીતાણાના ધારાસભ્યની દાદાગીરી સામે આવી છે. તો ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. પાલીતાણાના ધારાસભ્યની દાદાગીરી સામે આવી છે. ધારાસભ્ય ભીખા બારૈયાની દાદાગીરીનો ઓડિયો વાયરલ થયો છે. ધારાસભ્ય ભીખા બારૈયા અધિકારીઓને બેફામ અપશબ્દો બોલ્યા છે. તો ભાવનગરથી સમાચાર છે. ફાઇલો મંજૂર કરવાના મામલે અપશબ્દો બોલ્યા હોવાનું સામે આવ્યું છે અને અપશબ્દો બોલીને ધારાસભ્યોએ રોફ જમાવ્યો છે. હું ટેલિફોન લાઈનમાં લાવ 8 તારીખ વખત નહીં, આજે 8 તારીખ થઈ એટલે બંધ કરી દો હવે તમે. સર થઈ ગઈ છે બધા પૂજા કરાવી. હું તમને આ એક સમાજના બદલે હું દાતા કરું છું વાના કરતી હવે તમે નીકળી બોટાદ શહેરના ગઢડા રોડ પરથી કૂટણખાનું ઝડપાયું છે. ભાડાના મકાનમાં અનૈતિક દેહ વેપાર ચાલતો હતો. ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરીને કૂટણખાનું ઝડપી પાડ્યું છે. 2 મહિલા સહિત 4 આરોપીઓની અટકાયત કરી છે. સમગ્ર મામલે બોટાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જે આરોપીઓ છે તેમના દ્વારા અનૈતિક વ્યાપાર કરવા માટે ભોગ બનનાર મહિલાઓને ભાડાના મકાનમાં રાખી અને આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તેવી હકીકત સામે આવી હતી. આથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ આ જગ્યાએ જઈને રેડ કરતા કુલ 2 ભોગ બનનાર મહિલાઓને ત્યાંથી છુટકારો કરાવેલ છે તથા કુલ 4 આરોપીઓ છે તે 4 આરોપીઓની ધરપકડ કરી છે. ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. તો સમાચાર મળી રહ્યા છે. હાલ અત્યારે એક તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી છે અને ગીર સોમનાથથી હાલ તો સમાચાર છે કે ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર, સૂત્રાપાડા સહિતના વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઘઉં, ચણા, બાજરી સહિતના પાકને નુકસાન થવાની પણ સંભાવના છે. તો ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કોડીનાર, સૂત્રાપાડા સહિતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
જૂનાગઢમાં ઇકોઝોનનો જે વિરોધ ચાલી રહ્યો છે તે વિરોધ હવે પતંગથી કરવામાં આવશે તો સમાચાર મળી રહ્યા છે જૂનાગઢમાં ગીરમાં ઇકોઝોનનો વિરોધ ઉત્તરાયણની ઉજવણી અલગ રીતે કરાશે અને પતંગથી તેનો વિરોધ કરવામાં આવશે તો ગીરમાં ઇકોઝોનનો પતંગ ચગાવીને વિરોધ કરાશે જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે ઇકોઝોન સાથેના સ્ટીકરોવાળા પતંગો ફુગ્ગાઓ પણ ચગાવાશે નમસ્કાર મિત્રો, ગીરના ગામડાઓમાં ઇકોઝોનનો આક્રોશ હજુ પણ યથાવત છે ત્યારે ગીરના તમામ ગામડાઓ માટે ઇકોઝોનની વિરુદ્ધમાં હું એક પ્રોગ્રામ જાહેર કરી રહ્યો છું. આવનારી 14 તારીખ અને ઉત્તરાયણના દિવસે આમ તો તમામ શહેરો અને તમામ ગામડાઓમાં આપણે પતંગ ચગાવી અને આ ઉત્તરાયણની ઉજવણી કરતા હોઈએ છીએ, પરંતુ આ વખતે ગીરના એ તમામ ગામડાઓ કે જ્યાં ઇકોઝોન લાગુ થવાનો છે એ ગામડાઓમાં ઉત્તરાયણની ઉજવણી આ વખતે કંઈક અલગ રીતે થવા જઈ રહી. સુરતના સાયલેન્ટ ઝોન વિસ્તારમાં જમીન કૌભાંડ સામે આવ્યું છે અને તેને પ્રોપર્ટી કાર્ડ દ્વારા કરોડોના કૌભાંડની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. કલેક્ટર કચેરીના અધિકારીઓની સંડોવણીથી સરકાર પર ચોંકી ઉઠી છે ત્યારે તપાસ મામલે હવે ગાંધીનગર વિજિલન્સ ટીમની સુરતમાં એન્ટ્રી થઈ છે. કલેક્ટર તથા સિટી સર્વે વિભાગના દસ્તાવેજો મંગાવી ચકાસણી કરવામાં આવી રહી છે. 2500 કરોડની જમીન કૌભાંડને લઈને ફરિયાદ બાદ મામલો વધુ ગરમાયો છે. બોટાદમાં ચાઇનીઝ દોરીને લઈને ગઢડા પોલીસ દ્વારા શહેર અને તાલુકામાં તપાસ કરવામાં આવી રહી છે. સંધી ચોક, વાઢાળા ચોક સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા તપાસ કરાઈ હતી. તપાસ દરમિયાન ગઢડાના ઈશ્વરિયા ગામેથી ચાઇનીઝ દોરીના 9 રીલ મળી આવ્યા છે. ચાઇનીઝ દોરી વેચનાર શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તેમજ પોલીસ દ્વારા વેપારીઓને ચાઇનીઝ દોરી ન વેચવા માટે કડક સૂચના પણ અપાઈ છે. અહીંયા પતંગ ચકાવવાનો ઉત્સવ હોય, ઘણા લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય તો આ વિસ્તારમાં જે લોકો ગઢડા ટાઉનમાં પતંગ દોરીઓ વેચે છે ત્યાં ખાનગી તપાસ કરવામાં આવી તેમજ સમજ કરવામાં આવી. જો કોઈ આવી ચાઇનીઝ દોરી વેચતા હોય તો પોલીસ સ્ટેશન જાણ કરવી એ બાબતની સમજ કરવામાં આવી. ગઢડા ટાઉન તથા ગ્રામ્ય વિસ્તારમાં પણ આ અંગે પેટ્રોલિંગ ફરી રેડો કરવામાં આવી અને જેને ચાઇનીઝ દોરી મળી આવે તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી હિરલ સાથે. નમસ્કાર.